ચાલો આજે એક એવી વાર્તા સાંભળીએ જે દયાની શક્તિ અને એની આપણા જીવન પર થતી ઊંડી અસર વિશે છે. આ એક એવી કહાણી છે જે આપણને ઘણું બધું શીખવી જશે. આપણી આખી વાર્તા ખબર છે એક જ સવાલથી શરૂ થાય છે. શું દયાનું એક નાનકડું કામ ખરેખર કોઈનું જીવન બદલી શકે છે? આ કહાણી એવા જ એક યુવાન છોકરાની છે જેની આંખોમાં થાક તો હતો પણ ક્યાંક એક નાનકડી આશા પણ છુપાયેલી હતી. તો વાત છે એક ગરીબ છોકરાની. એ એટલો ગરીબ હતો કે એને પોતાની સ્કૂલની ફી ભરવા માટે ઘરે ઘરે જઈને નાની મોટી વસ્તુઓ વેચવી પડતી હતી. વિચારો એની હાલત. આખો દિવસ આમ તેમ ભટક્યા પછી એ છોકરો સાવ થાકીને લોથપોથ થઈ ગયો હતો. ભૂખ પણ કકડીને લાગી હતી અને ખિસ્સામાં બસ ગણ્યા ગાંઠ્યા થોડા સિક્કા જ બચ્યા હતા. એની હિંમત પણ હવે જાણે જવાબ દઈ રહી હતી. એણે હાર માની લીધી. નક્કી કર્યું કે હવે કંઈ વેચવાનો પ્રયત્ન નથી કરવો. એણે બસ એટલી તરસ લાગી હતી કે એણે વિચાર્યું, ચાલ સામેદા ઘરે જઈને ખાલી એક ગ્લાસ પાણી માંગી લો. અને બસ અહીંથી જ આખી વાર્તા એક નવો વળાંક લે છે. એક સાવ સામાન્ય વિનંતીનો જવાબ એવી રીતે મળે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એણે ડરતા ડરતા દરવાજો ખખડાવ્યો. એક નાની છોકરીએ દરવાજો ખોલ્યો. પેલો છોકરો ખૂબ જ સંકોચ સાથે ધીમા અવાજે બોલ્યો, ખાલી એક ગ્લાસ પાણી મળશે? પણ પેલી છોકરીએ એના ચહેરા પરનો થાક અને ભૂખ તરત જ ઓળખી લીધા. એટલે એણે પાણીના બદલે શું કર્યું ખબર છે? એ અંદર ગઈ અને એના માટે દૂધનો એક મોટો ગ્લાસ ભરીને લઈ આવી. એ દૂધ પીધા પછી તો છોકરાના શરીરમાં જાણે નવી જ શક્તિ આવી ગઈ. દયાનું આ નાનકડું કામ એના મન પર એટલી ઊંડી છાપ છોડી ગયું કે એ છોકરીની ઉદારતાને તે ક્યારે ભૂલી ન શક્યો. આ ઘટનાને તો ઘણા વર્ષો વીતી ગયા. એ છોકરાની આખી જિંદગી જ બદલાઈ ગઈ હતી, જેની શરૂઆત એક નાનકડી વિનંતીથી થઈ હતી, જેને દયાના એક કામે પ્રેરણા આપી અને અંતે એનું ભાગ્ય જ ફરી ગયું. તો ચાલો હવે સીધા જઈએ વર્ષો પછીના સમયમાં. પેલો નાનો ગરીબ છોકરો હવે મોટો થઈને એક ખૂબ જ સફળ ડૉક્ટર બની ચૂક્યો હતો. એક દિવસ ડૉક્ટર હાવર્ડ કેલીને એક ખાસ કેસ માટે બોલાવવામાં આવ્યા. એક વૃદ્ધ મહિલા ખૂબ જ ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી અને એમની સલાહની જરૂર હતી. જેવી ડૉક્ટર કેલીની નજર એ મહિલા પર પડી, એમને કંઈક અજીબ લાગ્યું. એમને એવું લાગ્યું કે જાણે આ ચહેરાને એ ક્યાંક ઓળખે છે. એમના મગજમાં બસ એક જ સવાલ ઘૂમવા લાગ્યો. આ ચહેરો જાણીતો છે, પણ ક્યાં જોયો છે? ક્યારે? એમને કંઈ યાદ જ નહોતું આવતું. અને પછી અચાનક જ જાણે વીજળીનો ઝબકારો થયો હોય એમ એમને બધું યાદ આવી ગયું. આ તો એ જ સ્ત્રી હતી જેણે વર્ષો પહેલાં એક થાકેલા ભૂખ્યા છોકરાને એક ગ્લાસ દૂધ આપ્યું હતું. બસ એ જ ક્ષણે એ બધું સમજી ગયા. બસ એ જ દિવસથી ડૉક્ટર કેલીએ બીજું બધું જ બાજુ પર મૂકી દીધું. એમણે પોતાનું સર્વસ્વ એ મહિલાની સારવાર પાછળ લગાવી દીધું. એમણે નક્કી કર્યું કે એમને દુનિયાની સૌથી શ્રેષ્ઠ સારવાર મળે. લાંબી અને ખૂબ જ અઘરી સારવાર પછી પેલી મહિલા ધીમે ધીમે સાજી થવા લાગી. પણ એના મનમાં હવે એક નવી ચિંતા ઘર કરી ગઈ હતી. એને ખબર હતી કે આટલી લાંબી અને મોંઘી સારવારનો ખર્ચો તો ઓમચંદ આવ્યો જ હશે. એ વિચારતી હતી કે એ આખી જિંદગી મહેનત કરીને પણ આ બિલ કઈ રીતે ચૂકવી શકશે. એ બિલ જોવાથી પણ ડરી રહી હતી. અને એ દિવસ આવી ગયો. હોસ્પિટલમાંથી ફાઇનલ બિલ આવ્યું. એ પરબીડિયું હાથમાં લેતી વખતે એના હાથ ધ્રુજી રહ્યા હતા. એણે ઊંડો શ્વાસ લીધો અને હિંમત કરીને પરબીડિયું ખોલ્યું. એણે બિલ પર નજર કરી અને એની આંખો પહોળી થઈ ગઈ. ત્યાં કોઈ રકમ નહોતી. બસ બિલના છેડે એક નાનકડી નોંધ લખેલી હતી, એક ગ્લાસ દૂધથી સંપૂર્ણ ચૂકવણી. અને નીચે સહી હતી, ડૉક્ટર હાવર્ડ કેલી. દયાનો એક ગ્લાસ વર્ષો પછી એક જીવન બચાવનાર ઋણ ચૂકવી ગયો. આ વાર્તા આપણને એ જ યાદ અપાવે છે કે દયાનું કોઈ પણ કામ ભલે ગમે તેટલું નાનું કેમ ન હોય, એ ક્યારેય નકામું નથી જ જતું. એની અસર કદાચ વર્ષો પછી પણ દેખાય છે. તો પછી આપણે પણ વિચારવું રહ્યું કે આપણા રોજિંદા જીવનમાં એવું કયું નાનું દયાનું કામ છે જે બીજાના જીવનમાં મોટો ફરક લાવી શકે છે.